में नवजोत जगाने वाले हो। सम्यक संबुद्ध तथागत तुम करुणा बरसाने वाले हो। सम्यक संबुद्ध तथागत तुम सम्यक संबुद्ध तथागत तुम करुणा बरसाने वाले हो। सम्यक संबुद्ध तथागत तुम करुणा बरसाने वाले हो। अज्ञान के घोर सघन तम में अज्ञान બીજું એ આપણે તે મતનો અધિકાર બાબા સાહેબે આપ્યો હતો અને બાબા સાહેબે જ્યારે બે મત અધિકાર માટે લડત ચલાવી તે ગાંધી બાપુ છે ને એ પોતે છે ઉપવાસ પર ઉતરી ગયા અને એની હાલત એટલી બધી ખરાબ થઈ કે કસ્તુરબાઈ એનો ખોડો પાક્યો હતો બાબા સાહેબ પાસે કે તમે મારા ઘરવાળાને બચાવો અને ત્યારે જે બુદ્ધિજીવી વર્ગ હતો ને એને બાબા સાહેબે એવું સમજાવ્યું હતું કે ડોક્ટર આંબેડકર તમે જે કરવા જઈ રહ્યા છો એ ક્રાંતિનું પગલું છે પણ જો આ દોસ્તાને લઈ લીધા તો આખો દેશ તમને માની કેમ કે એને એવો જુવાળ ઉભો કરેલો હતો એ વખતે અને ધરાર બાબા સાહેબને જ્યારે એને યરોડા આપણે કઈ પુના પેક્ટ કહેવાય એ જ્યારે એના પર સહી કરાવી ને ત્યારે બાબા સાહેબ એ કલમને ભાંગી અને એને કીધું હતું કે મેં મારા હાથે મારા પૂર્વજોનો તો ઠીક પણ મારા આવનારા જે પેઢીઓ છે ને એનું હિત કરી નાખ્યું છે મારા હાથ અને ગયડા ને એને એવું કીધું કે હવે પછી અમારા સમાજની અંદર પાગ્યા પેદા થાય સમજાણું જે બીજાની પગ ચમચી કરવાવાળા છે ને એ પેદા થાય ને આપણે જોઈએ જ છીએ આપણે નેતાઓનો કેવો ટ્રસ્ટ કરી શકીએ કેમ કે બહુ આપણી બાજુ ખાવા જાય તો સમૂહના ટુંડિયાનું ઉદાહરણ આપણે સામે જ છે એ ખાલી એક જ વાર આવીને જાહેરમાં બોલ્યા હતા કે પૈસા જ મારા સમાજ જો તમે આવું કરશો તો એ હું સાથી નહીં લઉં બીજી વાર નહીં ભાજપના કોઈ સંસદ તરીકે એને ચૂંટ્યા આપણે ઉદિત રાજ દિલ્હીમાં ઉદાહરણ લઈએ ઉદિત રાજ દિલ્હીમાં એક મોટો વ્યક્તિ છે આપણો અને રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ઉદિત રાજે કીધું કે મહિનાથી પહેલા વ્યક્તિ મારી ઓફિસે આવ્યો તો એને